રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ડાંગ જિલ્લાનું ઉત્તિષ્ટ ડાંગ કાર્યક્રમનું આયોજન તારીખ 7/1/2024ના રોજ આહવા ડાંગ ખાતે કરવામાં આવ્યું હતું. 1925 વર્ષથી શરૂ કરવામાં આવેલ સંઘયાત્રા શતાબ્દી વર્ષ નજીક પહોંચી ગઈ છે. ત્યારે સંઘ કાર્ય સર્વવ્યાપી અને સર્વસ્પર્શી થાય તે હેતુથી ઉત્તિષ્ટ ડાંગ કાર્યક્રમનું આયોજન આહવા ખાતે ગીતાંજલિ વિદ્યા મંદિરની બાજુના મેદાનમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પ્રયોશા પ્રતિષ્ઠાન ડાંગના પ્રમુખ પૂજ્ય પી સ્વામીજી માલેગામ તથા મુખ્ય વક્તા શૈલેષભાઈ પટેલ પ્રાંત કાર્યવાહક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના 2300થી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે ડાંગ જિલ્લાના દરેક ગામોમાં મંદિર કેન્દ્રિત કાર્યક્રમો કરી પોતાના ગામને જ અયોધ્યા બનાવવા ઉપસ્થિત સંતો અને અધિકારીઓ દ્વારા સ્વયંસેવકોને આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના સામાજિક આગેવાનો, વ્યવસાયિકો, સંતો, મહંતો તથા સમગ્ર ડાંગ જિલ્લામાંથી પધારેલ ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તાપીથી વિકાસ સાનો રિપોર્ટ.